જટાટવી ગલજ્વલ ઈ છે ને ભગવાન શંકરની પૂજા કરતા હતા ને પૂજા કરતો હતો ને રાવણ તો આમ આપણે કેમ અબીલ ગુલાલ ચડાવીએ આમ ધીમેથી આમ 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 એને ઈ ફાવે જ નહીં. હા ઈ આમ મુઠ્ઠો પકડે જટાટવી ગલજ્વલ પ્રવાહ તામસી છે. હા ગલેવલંબ્ય લંબિતા ભુજંગ તુંગમાલિકા ડમડ્ડમડ્ડમડ્ડમન્નિનાડવર્ડમર્વયમ ચકાર ચંદ તાંડવમ તનોતુ નઃ શિવ શિવમ જટાકટાહ સભ્રમન ભ્રમન નિલિમ્પ નિર્ઝરી વિલોલ વીચી વલ્લરી વિરાજમાન મૂર્ધની ધગજ્વલલ્લલાટ પટ્ટ પાવકે રાવણ કિશોર ચંદ્રશેખરે રતિ પ્રતિષણમ ધરાધરેન્દ્ર નંદિની વિલાસ બંધુ બંધુર સ્ફુરદ્રિગંત સંતતિ પ્રમોદમાન માનસે કૃપા કટાક્ષ ધોરણી નિરુદ્ધ દુર્ધરાપદી. એકવાર હિમાલય ગયો અને હિમાલયમાં ચડતા ચડતા કૈલાસ નજીક આવ્યા. કૈલાસની તળેટીમાં પહોંચ્યો. રાવણ તો થાકી ગયો, લ્યો શ્વાસ ચડી ગયો, એમાં ઓક્સિજન ઓછું ને થાકી ગયો. એટલે ભગવાન ઉમા શંકર પાર્વતી અને ભગવાન શંકર કૈલાસ પર બેઠા હતા. એટલે આની શક્તિ રહી નહીં કૈલાસ પર જવાની, એટલે નીચેથી અવાજ કર્યો, એ ભોલે બાબા, એ મહારાજ, સાંભળો છો કે નહીં? પાર્વતીજીએ ભગવાન શંકરને આમ માર્યું, જો આવ્યું, જો જો આવ્યું. ભગવાન શંકરે કીધું થોડીક વાર રાડું પાડશે, જતો રહેશે. એની ટેવ છે, અમુકની ટેવ હોય. એ ત્રિપુરારી, ક્યાં છો? રાવણ કઈ જવાબ ના આવ્યો. ત્રીજી વાર, એ પિનાક પાણી, છેલ્લી વાર કહું છું, લે. भगवान शंकर ने, ये तो मेरे अंदाज में कह रहा हूं, नीचे आओ છો કે ધમકી? ભગવાન શંકર તરફથી કોઈ જવાબ ના આવ્યો. અને જ્યાં જવાબ ના આવ્યો એટલે કૈલાસની નીચે હાથ નાખીને કૈલાસને ઉપાડી લીધો. લ્યો ભગવાન શંકર ને પાર્વતી પણ એ મહારાજ, પાર્વતીજી કે પડી જશું, આમાં કંઈક કરો. અને તરત ભગવાન શંકરે પોતાના જમણા પગનો અંગૂઠો જરા વધારે દબાવ્યો કૈલાસ ઉપર, અને કૈલાસ પાછો નીચે આવ્યો અને હાથ દબાઈ ગયો. મહીપાદાઘાતાત વ્રજતિ સહસા સંશય પદમ પદમ વિષ્ણોર ભ્રામ્ય ભુજ પરિગણુ ગ્રહ ગણમ પુષ્પદન દબાઈ ગયો. પાછો જાણે ભગવાન ને ભગતની વચ્ચે કોમ્પિટિશન ચાલે છે સાહેબ. આમ ત્યાં પાછા ભગવાન શંકર દબા, વળી પાછા વળી ભગવાન પરાસ્ત થઈ ગયો. શંકર ભગવાનની સામે તો કોનું ચાલે મારા વાલા? હે, હાથ દબાઈ ગયો અને પીડા થવા લાગી. અને પછી રાવણે નીચેથી હાથ દબાયેલો છે, પીડા છે, અને ભગવાનને રીઝવવા પાછી શબ્દ પ્રણતિ વાપરી સાહેબ. ધરાધરેન્દ્ર નંદિની વિલાસ બંધુ સ્ફુરદ્રિગંત સંતતિ પ્રમોદમાન માનસે કૃપા કટાક્ષ ધોરણી નિરુદ્ધ દુર્ધરાપદી
चिद्दिगंबरे मनो विनोद में तु वस्तु शिव तांडव में एक श्लोक है कदा निलिंप निर्जरी निकुंज कोटरे वसन सत विमुक्त दुर्मति सदा शिरस्तमंजलिम वहन भगवान शंकर हाथ दबाएलो हाथ दबाए पीड़ा આપણો હાથ 10 કિલોની હેઠે આવી ગયો હોય ને તોય જરા આ તો કૈલાસની નીચે હાથ દબાયેલો છે સાહેબ અને છતાં રાવણે એક ઝંખના વ્યક્ત કરી ભગવાન શંકરની સામે કે ભગવાન તમારે જો મને સુખી કરવો હોય अथवा तो एक झंखना व्यक्त करी एक इच्छा व्यक्त करी भगवान शंकरना चरणमां कि कदा निलिंप निर्झरी निकुंज कोटरे वसन विमुक्त दुर्मति सदा शिरस्तमंजलिम वहन विलोल लोल लोचनो ललाम भाल लग्न कह शिवेति मंत्र मुच्चरण कदा सुखी भवाम्यहम् रावण कहे छे आ जगत आखू सुखी थई गयुं केम बोले ओम नमः शिवाय जपी जपी अने आखू जगत सुखी थई गयुं हे नाथ तमे मारा पर क्यारे कृपा करशो के हूँ ओम नमः शिवाय जपी जपीने हूँ सुखी थाऊं कदा सुखी भवाम्यहम् भगवान शंकर राजी थई गया भगवान नी बाजुमां खड़क पड्युं तु नाम छे चंद्रहास લીધું અને એવા રાજી થઈ ગયા ઉપરથી ફેંક્યું લે રાવણ લઈ જા રાજી થઈ ગયા લઈ જા એ ચંદ્રહાસ નીચે આવ્યું અને એક હાથે પકડ્યું અને પાછું ઈ ચંદ્રહાસ ભગવાન શંકરને બતાવ્યું કે હવે નીચે આવો છો કે લે ના આવ્યા એટલે ઈ જ પોતાના મસ્તકે મૂકી ये रावण भगवान शंकरे बीजू मस्तक आप्યું ले बीजू આપણે ત્યાં કમળ પૂજા હા ત્રીજું 4 5 6 7 8 9 જ્યાં 10મું મસ્તક કાપવા ગયો ત્યાં ભગવાન આવી ગયા બસ મારા બાપ બસ તારથી રાજી આ તામસી પ્રકૃતિ વાળો રાવણ સાહેબ